ભારતમાં એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ બનશે। હાઇપરલૂપ પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ। સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું। મદ્રાસ ખાતે હાઇપરલૂપ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે। ઝડપી પરિવહનનો નવો માર્ગ મોકળો થશે, રેલવે મંત્રીનું નિવેદન। હાઇપરલૂપ ટ્યુબની લંબાઈ 410 મીટર હશે। ભારતમાં અત્યારે વિવિધ ક્ષેત્રોમાં વાયુ વેગે વિકાસ થઈ રહ્યો છે। ઉદ્યોગ, રેલવે અને રોડ સાથે સાથે હવે હાઇપરલૂપ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે। ભારતમાં હવે અત્યાધુનિક હાઇપરલૂપ ટ્યુબ તૈયાર થઈ રહી છે। રેલવે સૂચના અને પ્રસારણ તથા માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આઈઆઈટી મદ્રાસ ખાતે સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબના પ્રોજેક્ટનું પરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ ખાતે મહત્વાકાંક્ષી હાઇપરલૂપ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે। આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ બનાવવામાં આવશે। હાઇપરલૂપ ટ્યુબની લંબાઈ 410 મીટર હશે અને તે ટૂંક સમયમાં વિશ્વનો સૌથી લાંબો હાઇપરલૂપ બનશે। આ હાઇપરલૂપ પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ટેકનોલોજી ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે વિકસાવવામાં આવશે, જેના કારણે ભારતની વિકાસ ગતિમાં વધારો થવાનો છે। પરિવહન માટે જમીન માર્ગ, રેલવે માર્ગ, પાણી માર્ગ અને હવાઈ માર્ગ એમ 4 પ્રકારો છે, પરંતુ હવે એક 5મો પ્રકાર બન્યો છે। અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને લઈને પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે। સાથે લખ્યું કે એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ 410 મીટર ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી હશે। આ એક હાઈ સ્પીડ ટ્રેન છે જે લગભગ વેક્યુમ ટ્યુબમાં મુસાફરી કરે છે। ટ્યુબની અંદર હવાનો ઓછો પ્રતિકાર કેપ્સ્યુલને 1000 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પહોંચવામાં મદદ કરે છે। રેલવે મંત્રાલયે 2022માં હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને તેની પેટા સિસ્ટમ્સને સ્વદેશી રીતે વિકસાવવા અને માન્ય કરવા આઈઆઈટી મદ્રાસને ₹8.34 કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી, જેના પર અત્યારે કામ શરૂ થઈ ગયું છે। એશિયામાં આ પ્રોજેક્ટ પર કામ કરવા વાળો ભારત પ્રથમ દેશ છે। ભારતની પહેલી હાઇપરલૂપ ટ્રેન મુંબઈ અને પુણે વચ્ચે દોડી શકે છે। આ ટ્રેન માત્ર 25 મિનિટમાં 150 કિલોમીટરની સફર પૂર્ણ કરશે। હાઇપરલૂપની ખાસ વાત એ છે કે આ ટ્રેન 2 સ્ટેશનો વચ્ચે ક્યાંય રોકાશે નહીં। એક સ્થાન પરથી ઉપડ્યા પછી ગંતવ્ય સાથે સિવાય વચ્ચે ક્યાંય પણ સ્ટોપ નહીં લે। મહારાષ્ટ્ર સરકારે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પ્રોજેક્ટની મંજૂરી આપી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।